નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. સુપ્રીમ કોર્ટ તરફથી મહત્વની ટિપ્પણી કરવામાં આવી છે કે ચૂંટણી લડવાનો અધિકાર મૌલિક અધિકાર નહીં પણ કાનૂની છે. જસ્ટિસ બીબી નાગરત્ના અને જસ્ટિસ આર મહાદેવની બેન્ચે કહ્યું હતું કે ચૂંટણી લડવાનો અધિકાર એક અલગ અને વધારાનો અધિકાર છે. એક વાત સંપૂર્ણપણે નક્કી છે કે મત આપવાનો કે ચૂંટણી લડવાનો અધિકાર એ મૌલિક અધિકાર નથી. સમગ્ર બાબતે કચ્છના પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે વાત કરી. ભારતના બંધારણમાં બે અધિકારો વિશે બહુ જ વિશદ ચર્ચા કરવામાં આવેલી છે અને આ બે અધિકારોના રક્ષણ માટે સંસદ અને જ્યુડિશરી એ બેને જવાબદારી આપવામાં આવી છે. એમાં જે છે મૂળભૂત અધિકારો એટલે કે ફંડામેન્ટલ રાઇટ અને કોન્સ્ટિટ્યુશનલ અધિકારો એટલે કે કોન્સ્ટિટ્યુશનલ જે અધિકારો છે એનો જે છે કે બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારો. એટલે મૂળભૂત અધિકારોમાં જે છે સુપ્રીમ કોર્ટે અનેક ચુકાદાઓમાં આ ચુકાદો આપ્યો એનાથી અગાઉના અનેક ચુકાદાઓમાં એ હકીકત પ્રસ્થાપિત કરેલી છે કે ચૂંટણી લડવી અને મતદાન કરવું એનો સમાવેશ જે છે એ મૂળભૂત અધિકારોમાં થતું નથી. આનો જે અધિકાર એક સ્ટેચ્યુટરી રાઇટ છે એટલે કે આ કાયદાકીય અધિકાર છે અને એના માટે એમણે જે રેફરન્સ આપ્યો એ રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ એક્ટ 1951 એટલે કે લોક પ્રતિનિધિત્વ ધારો 1951માં કયો વ્યક્તિ જે છે ચૂંટણી લડી શકશે અને કયા વ્યક્તિને ચૂંટણી લડતા અટકાવી શકાશે એ બાબતે વિગતવારનો આ કાયદામાં જોગવાઈ કરેલી છે. એટલે કે જે વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય, જે વ્યક્તિ જે છે એ નૈતિક અધપતનના ગુનાઓ સાથે સંકળાયેલો હોય, એવા વ્યક્તિને જ્યારે કોર્ટે એને સજા કરેલી હોય આવા ગુનાઓ હેઠળ તો એ વ્યક્તિને જે છે એ ચૂંટણી લડવાનો અધિકાર પૂરો થઈ જાય છે. એ જ રીતે જે છે એ જે વ્યક્તિ છે એ ભારતનો નાગરિક નથી, એને ભારતની નાગરિકતા આપવામાં આવેલી નથી અને જે છે એ વ્યક્તિ જે છે એ પુખ્ત ઉંમર નથી એટલે કે જે મતદાનનો અધિકાર 18 વર્ષની ઉંમર પછી પ્રાપ્ત થાય છે એ ઉંમરથી નીચેનો વ્યક્તિ છે એ વ્યક્તિ જે છે એ ચૂંટણી લડવા માટે હકદાર નથી. તો એવો વ્યક્તિ જો આને મૂળભૂત અધિકાર ગણાવી અને કોર્ટમાં જાય કે ચૂંટણી લડવી અને મતદાન કરવું એ મારો મૂળભૂત અધિકાર છે તો નામદાર સર્વોચ્ચ અદાલતે તાજેતરના ચુકાદામાં કીધું કે આ ચૂંટણી લડવાનો અધિકાર અને મતદાન કરવાનો અધિકાર એનો સમાવેશ મૂળભૂત અધિકારમાં થતું નથી પરંતુ લોક પ્રતિનિધિત્વ ધારો 1951 મુજબ એ સ્ટેચ્યુટરી એટલે કાયદા દ્વારા આપવામાં આવેલો અધિકાર છે અને કાયદા દ્વારા જે તમને અધિકાર આપવામાં આવે છે એની સાથે અમુક ફરજો અને શરતો પર લાદવામાં આવતી હોય છે. એટલે આને મૂળભૂત અધિકાર તરીકે ગણ્યો નહીં અને કીધું કે આ મૂળભૂત અધિકારોમાં જે કોન્સ્ટિટ્યુશનલ રાઇટ અને ફંડામેન્ટલ રાઇટ બે જે અધિકારો બંધારણ દ્વારા જે આપવામાં આવેલા છે એમાં આનો સમાવેશ થતો નથી એવી ટિપ્પણી કરી અને આ અરજી જે છે એ ડિસ્પોઝ કરેલી છે. સાહેબ ખાસ કરીને લોકો એમ માને છે કે ચૂંટણી અમે તો લડી જ શકીએ પણ એ મૂળભૂત અધિકારમાં જો નાખવામાં આવે તો શું ફરક પડે? મૂળભૂત અધિકારોમાં આ ન આવે એના માટે કારણ કે મૂળભૂત અધિકારો બંધારણ દ્વારા નક્કી કરવામાં આવેલા છે કે જીવન જીવવાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, એના પછી જે છે ધાર્મિક અધિકાર કે ગમે ધર્મ પાળવાનો એની છૂટ, શોષણ વિરોધ કરવાનો અધિકાર, આ જે મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે એમાં જે છે એ ચૂંટણી લડવાનો અધિકાર એનો સમાવેશ થતો નથી. એવી જ રીતે જે ફંડામેન્ટલ રાઇટ છે એવી જ રીતે કોન્સ્ટિટ્યુશનલ બંધારણ દ્વારા આપવામાં આવેલા જે અધિકારો છે એમાં પણ આનો સમાવેશ કરવામાં આવતો નથી કારણ કે આ બાબતે 1951 લોક પ્રતિનિધિત્વ ધારો જે છે એ એકદમ ચોક્કસ છે ને એના પ્રમાણે ચૂંટણી લડવાના અધિકાર અને મતદાન કરવાના અધિકાર પ્રાપ્ત થાય છે. જો જ્યારે સ્પેશિયલ એક્ટ છે ત્યારે મૂળભૂત અધિકારોમાં એને સમાવેશ કરવાનું કોઈ કારણ નથી. અધિકારોમાં ફેરફાર કરી મતદાન પણ તમે કરતા રોકી શકો? ચોક્કસ. જો એ ભારતનો નાગરિક નથી, વિદેશી નાગરિક છે, ખોટી રીતે એને આધાર પુરાવો અહીંયા બનાવે છે. અત્યારે જે SIR જે થયું એના માટે છે કે જે ખરેખર જે ઘૂસપેઠિયાઓ છે એ કોઈને કોઈ રીતે મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરાવી લીધેલ છે અને એ જે છે એ ભારતની લોકશાહી માટે ખતરારૂપ છે અને એ ગમે તે સરકારને પાડી શકવા માટે જે છે બોગસ મતદાન, બોગસ મતદારો બનાવી અને આવી રીતે હકીકત એના માટે SIR ની રચના કરવામાં આવી અને આવા જે ખોટા મતદારો જે ઘૂસી ગયેલા હતા
એના નામ જે છે એ ડિલીટ કરવામાં આવેલા છે. એટલે જે વિદેશી નાગરિક છે, જે ભારતનો નાગરિક નથી, એને મતદાન કરવાના અધિકાર નથી અને એ લોકપ્રતિનિધિ ધારા હેઠળ એ પ્રોહિબિટેડ છે. અને એક જનરલ એક આપણે જોઈએ તો પણ એ પ્રોહિબિટેડ છે કે વિદેશી નાગરિક ભારતની લોકશાહીમાં કોઈ પણ ભૂમિકા ભજવી શકે નહીં અને ભારતની સરકારની રચના કરવામાં પણ કોઈ ભૂમિકા ભજવી શકે નહીં. એટલે લોકપ્રતિનિધિત્વ ધારો 1951 એમાં પણ આની મનાઈ કરવામાં આવેલી છે. એટલે મતદાન જે ભારતનો નાગરિક નથી એમાં ભારતની સરકાર બનાવવામાં એને મતદાન કરવાના પણ કોઈ અધિકાર નથી. દર્શક મિત્રો, આજે તારીખ 13 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.